चलो विद्यार्थी मित्रों, गई वखते जे सूत्रों चलाया था એને એકવાર રિફર કરી લો, કેમ કે આજે પણ આપણે દાખલા જ શીખવાના છે. દાખલા આજે પતી જાય પછી કંઈક નવું શીખીશું. તો એક દાખલો આગળ વધારીએ નવો, કે ધ્રુવો પર 298 કેલ્વિન તાપમાને एक बार दबाणे 100 मिली प्रति मिनिट O2 वायु उत्पन्न थाय तो विद्युत प्रवाह खाली जग्या H2 वायु खाली जग्या कदनो उत्पन्न थशे. तो आ रीतनो प्रश्न है. तो तमने एटली खबर पड़ी जवी जोईए के O2 वायु उत्पन्न थाय एटले प्रक्रिया समीकरण शुं थाय. तो एनोड उपर ऑक्सिडेशन प्रक्रिया पाणीनी आ रीतनी हती. तमने गई वखतना दाखला याद होय तो 4H+ 4 इलेक्ट्रॉन प्लस O2 आ रीतनी हती. हवे अहींया जो तो 100 मिली प्रति मिनिट O2 वायु उत्पन्न थाय छे. એટલે આપણી જોડે ત્રણ સૂત્રો છે. એક મોલ વાળું, બીજું છે તમારી જોડે ગ્રામ વાળું અને ત્રીજું છે કદ વાળું. તો આમાં કયું સૂત્ર આવશે એવું વિચાર કરો. 100 મિલી પ્રતિ મિનિટ હોય, મિલી ના મોલમાં ગણાય ના વજનમાં ગણાય. તો વધ્યું શું? કદ વાળું સૂત્ર. तो कद वाळुं सूत्र मूकीए, पण ए पहेला थोडुं मूकी दीए के भाई O2 वायुनुं कद 100 मिली 1000 वडे भागो तो 0.1 लीटर, केम के लीटर में ज होवुं जोईए. चलो समय 1 मिनिट, मिनिट में ना चाले तो एने फेरवी नाखीए 60 सेकंड. तापमान T बराबर 298 केल्विन, दबाण P बराबर 1 बार. विद्युत प्रवाह शोधવાનો છે. તમે સૂત્ર મૂકી દો, આપણે સૂત્ર શીખવાડેલું છે, યાદ કરી લો. આને જરા આપણે થોડું ટૂંકું કરી નાખીએ કે ભાઈ 2H2O 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન વત્તા O2. ઓક્સિજન માટે આવું કહેવાય કે 1 મોલ O2 માટે ઇલેક્ટ્રોન કેટલા? 4 ફેરાડે ઇલેક્ટ્રોન, એટલે N બરાબર 4 થશે. ચલો, તો આટલું થઈ ગયું. હવે સૂત્ર શું કદનું? તો O2 નું કદ બરાબર સૂત્ર યાદ કરો, ITRP. નીચે શું આવશે? N 96500 અને P. बुद्धि दौड़ाओ कि આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનો છે I. તો બાકી બધી કિંમતો મૂકી દઈએ. O2 નું કદ, O2 નું કદ કેટલું? 0.1. T બરાબર કેટલા? 60 સેકન્ડ. R બરાબર 0.08314. પણ આમાં 82 લેશો તો ચાલશે, કેમ કે તાપમાન 298 અને 1 બાર. तो आ तमारे प्रमाणित परिस्थिति थाय. प्रमाणित परिस्थितिए R ની કિંમત 0.082 લેવાની આ તાપમાને અને આ જ દબાણે. ચલો, તાપમાન 298. બીજી વસ્તુ, કદાચ R બરાબર ભૂલી ગયા આ રીતે લેવાનું તો કઈ વાંધો નહીં. 0.08314 લેશો તોય બહુ ફરક નહીં પડે. N બરાબર કેટલા? 4 96500 અને P I રહી ગયું એક I. તો I શોધવા હવે શું કરવાનું? તો ગઈ વખતે શીખવાડ્યું તો પહેલા I મૂકી દો, બરાબર કરીને એક્ઝેક્ટ સામે વાળો મૂકી દો 0.1. પછી શું કરવાનું કીધું? તો નીચે વાળો ભાગ ઉપર અને ઉપર વાળો ભાગ નીચે. તો ગુણ્યા 4 ગુણ્યા 96500. P ની કિંમત નહીં લખી દઈએ 1 બાર. હવે ઉપરવાળો ભાગ કયો? 60 ભાગ્યા 0.082 અને 298.
આ જે જવાબ આવે એટલા એમ્પિયર. ચેક કરી લો એકવાર. .33 ની આજુબાજુ જવાબ આવશે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે અહીંયા, H2 વાયુનું કદ કેટલું? તો હંમેશા જો O2 અને H2 નો પ્રશ્ન પૂછાય તો ધ્યાન રાખવાનું, જો O2 ના મોલ કરતા H2 ના મોલ બમણા, એટલે કે O2 1 મોલ તો પછી H2 2 મોલ. એ જ રીતે O2 નું કદ કરતા H2 નું કદ બમણું. O2 આપણે કેટલા ml છે? 100 ml. જો તો શરૂઆતમાં આપેલું જ છે તો H2 નું કદ કેટલું થશે? 200 ml. જો મોલમાં એવું થાય, કદમાં થાય, કદાચ અણુની સંખ્યા કીધી હોય તો અણુની સંખ્યામાં ડબલ થાય, પણ વજનમાં થશે નહીં. એટલે વજન પૂછાય તો થોડું ધ્યાન રાખવાનું. પણ આ તમારે એક એવો દાખલો કે જેમાં મોલ, વજન ને કદ એવું નહીં શોધવાનું, પણ એ સૂત્રો ઉપરથી I શોધવાનો હતો. તો I મળી ગયો, ગણી કાઢવાને. ચલો નવો એક દાખલો જોઈએ કે 400 મિલી 0.04 મોલર AgNO3 નું નિક્ષેપણ કરવા 4.5 એમ્પિયર પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે? તો આ છે. તો પહેલી વસ્તુ એ આઈને ઊભી રહે કે આપણે ત્રણ જ સૂત્રો શીખવાડ્યા હતા. એક મોલ, બીજું ગ્રામ અને ત્રીજું કદ. હવે અહીંયા ઘણા ભૂલ કરી બેસે છે કે 400 મિલી આપ્યા એટલે એવું વિચારે કે કદનું સૂત્ર લગાવવાનું, પણ કદનું નહીં લગાવવાનું. કારણ કદનું સૂત્ર ક્યારે લગાવવાનું કે જ્યારે વાયુ આપ્યો હોય. તો આ તો AgNO3 છે. AgNO3 માં કોઈ H2, O2, Cl2 કોઈ જ વાયુ નથી, એટલે કદનું સૂત્ર ના આવે. વજન, તો વજન કંઈ આપ્યું નથી, તો મોલ નહીં આપ્યા, પણ મોલારિટી આપી છે. અને મોલારિટી ઉપરથી મોલ મળી જાય તો પહેલા એ શોધી કાઢીએ કે મોલારિટી બરાબર મોલ ભાગ્યા કદ લીટરમાં. મોલારિટી કેટલી? 0.04 મોલ શોધવાના. કદ 400 ml છે, એના લીટરમાં ફેરવો તો 1000 વડે ભાગી દો તો 0.4 થઈ જાય. તો મોલ બરાબર શું થશે? 0.04 ગુણ્યા 0.4. આનો ગુણાકાર કરી નાખો તો શું આવશે? 16 આવી જશે. 1, 2 ને 3 પોઈન્ટ કાપવાના, 0.016 મોલ થઈ જશે. એટલે હવે શું? તો હવે મોલ મળી ગયા. ત્રણ સૂત્રો યાદ કરી લો, મોલ, કદ અને ગ્રામ. તો મોલ મળી ગયા તો મોલનું સૂત્ર લગાવો. પણ મોલનું સૂત્ર લગાવતા પહેલા કેથોડ ઉપરની પ્રક્રિયા લખી દઈએ. સિમ્પલ પ્રક્રિયા, Ag પ્લસ ઇલેક્ટ્રોન Ag. ચલો મોલ આવી ગયા. I બરાબર કેટલા? તો 4.8 એમ્પિયર. N બરાબર 1 એટલે કે 1 મોલ Ag માટે જરૂરી 1 ફેરાડે. આ N બરાબર 1 ડાયરેક્ટ લખી શકાય, પણ કદાચ આ તો માર્ક કાપી કાઢે તો. હવે આના માટે સૂત્ર મોલ
બરાબર I ગુણ્યા T n ગુણ્યા 96500 મોલ કેટલા 0.016 I 4.8 T શોધવાનું n બરાબર કેટલા તો 1 અહીંયા કેટલા આવશે 96500 T શોધવો હોય તો T બરાબર શું કીધું તો પહેલા સામે વાળો મૂકી દો નીચે વાળો ઉપર 96500 ઉપર વાળો નીચે ગુણાકાર કરી અને જવાબ લાવી દો જે આવતો હોય એ. $321.66 સેકન્ડ કદાચ આવશે. હવે પ્રશ્ન એ થાય તમારે કે કદાચ આનો આ જ પ્રશ્ન બરોબર વાંચ્યો હોય તો અંદર એવું પણ કીધું હોય કે આને મિનિટમાં શોધો કેટલા મિનિટ આ સમયની જગ્યાએ આવું કીધું હોય કે કેટલી મિનિટ પસાર કરવો પડે તો આ મિનિટ માટે શું કરવાનું 321.66 ને 60 વડે ભાગી દો એટલે મિનિટમાં થઈ જશે. તો ટૂંકમાં આ રીતે મિનિટ પણ મળી જાય 5.36 કે એટલે મિનિટ જે આવતી હોય એ તમારે લખી દેવાની. તો એક દાખલો આગળનો જોયો એ દાખલામાં કેવું હતું કે I શોધવાનો હતો. બીજો એક દાખલો જોઈ લીધો કે એ દાખલાની અંદર તમારે શું શોધવાનું છે સમય શોધવાનો છે. તો આ જુદા જુદા દાખલા છે. હજી એક બે દાખલા જોઈશું ત્યારબાદ નાના નાના MCQ વાળા દાખલા જોઈશું. ચલો આ છે તો આમ તો ગ્રામ શોધવાનો સિમ્પલ દાખલો પણ વધારાનો મુદ્દો એવો છે કે સાંદ્રતામાં ફેરફાર સમજાવો. તો પહેલા જે આગળ શીખ્યા એ તો શોધી કાઢીએ કે ભાઈ એમ્પિયર I બરાબર 4.5 એમ્પિયર સમય h t કરીએ 1.15 કલાક ના ચાલે તો કલાકની સેકન્ડમાં 3600 વડે ગુણવાના. તો જુઓ તો કેટલા જવાબ આવે છે ચેક કરીને લગભગ 41-40 સેકન્ડ આવે. કેથોડ n બરાબર લખી દઈએ કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા કેથોડ ઉપર પ્રક્રિયા કોપરની Cu2 2 ઇલેક્ટ્રોન Cu સીધું n બરાબર લખી દઈએ 2. હવે વજન કે દળ શોધવું હોય ગ્રામમાં કોપરનું દળ સૂત્ર I T આણ્વીય દળ n 96500 I કેટલા 4.5 T કેટલા તો T 4140 આણ્વીય દળ કેટલું તો આણ્વીય દળ કોપરનું 63.5 n બરાબર કેટલા n બરાબર 2 અને 96500 તો આ જવાબ તમારે એટલા ગ્રામ આવી જશે. ચલો લગભગ ગણતરી કરશો તો 6.13 ગ્રામ કોપર આવે. હવે એક પ્રશ્ન તો પૂરો થઈ ગયો કે કેટલા ગ્રામ કોપર મળી ગયું. બીજો પ્રશ્ન જે નથી લખ્યો એ પણ લખી દઈએ અહીંયા એટલે તમને મજા આવી જાય. કેટલા ગ્રામ Cl2 ક્લોરીન જે નહીં પૂછ્યું એ કેમ કે આપણે અત્યાર સુધી Cl2 O2 H2 એ બધા શીખ્યા એમાં કદ શીખ્યા હતા. આ નવો એક મુદ્દો મૂકી દીધો કેટલા ગ્રામ Cl2 વાળો. તો અહીંયા
ક્લોરીનનું દળ એ પણ લખી દઈએ. સૂત્ર ફરીથી I ગુણ્યા T આણ્વીય દળ N 96500. હવે ક્લોરીન માટે પાછી પ્રક્રિયા લખવી પડશે ને કે એનોડ ઉપર ક્લોરીનની પ્રક્રિયા શું થાય? ઓક્સિડેશન. 2Cl Cl2 2 ઇલેક્ટ્રોન. તો ક્લોરીન માટે પણ n બરાબર કેટલા થશે? 2 જ થશે. કિંમતો મૂકીએ. I ની કિંમત 4.5 41 40 આણ્વીય દળ 71. કેમ કે Cl2 નું લેવાનું 35.5 ના ડબલ લેવાના, અહીંયા n બરાબર 2 લેવાના અને અહીંયા લેવાના 96500. ગણતરી કરો, કદાચ આનાથી થોડું ઘણું જ વધારે આવશે, બહુ નહીં આવે. ચલો 6.853 ગ્રામ જેટલો ક્લોરીન આવશે. એટલે બે મુદ્દા હજી પૂરા થયા. હજી સાંદ્રતામાં ફેરફાર બાકી છે, પણ પેલા આટલું ગણી કાઢો, પછી સાંદ્રતામાં ફેરફાર શીખવાડી દઈએ. ચલો, હવે વાત રહી સાંદ્રતામાં ફેરફાર. ગમે તે એક કાઢી નાખીએ. દાખલા તરીકે ચલો આટલો ભાગ નીચેથી ઉડાડી દઈએ. જો સાંદ્રતામાં ફેરફારનો અર્થ થાય, પહેલી સાંદ્રતા 0.6 હતી, પ્રક્રિયા થઈ ગઈ, કોપર એટલું ઓછું થઈ ગયું, ધ્રુવો ઉપર એટલું જમા થઈ ગયું, એટલી ઓછી થઈ. તો પહેલા કોપર જે જમા થયું, જમા થતા કોપર ની સાંદ્રતા શોધી કાઢો. મોલારિટી વજન છે એટલે વજન વાળું સૂત્ર W ગુણ્યા 1000 MW ગુણ્યા કદ ml માં. W કેટલા? 6.13 હજાર. 63.5 કદ. હવે અહીંયા કે કદ નહીં આપ્યું તમને રકમમાં, ના આપ્યું હોય તો 1000 ml જ લઈ લેવાનું. 1000 ગયા, આનો ભાગાકાર કરી નાખો. લગભગ 0.0965 આવશે. તો આટલા મોલર સાંદ્રતા તમારી દ્રાવણમાંથી ક્યાં જતી રહી? સળિયા ઉપર, પટ્ટી ઉપર. તો સાંદ્રતા 0.0965 જેટલી ઘટી. કદાચ તમારે લખવું હોય તો આવું પણ લખાય કે દ્રાવણમાં આ તમારે ઘટી એટલે આ તમારો સાંદ્રતા ફેરફાર થઈ ગયો, આ જવાબ આવી ગયો. પણ દ્રાવણમાં બાકી સાંદ્રતા શોધવી હોય તો શું કરવું પડે? મૂળ સાંદ્રતા કેટલી હતી? 0.6 માઈનસ જે ઘટી ગઈ એ તો 0.0965. આની બાદબાકી કરો એટલો તમારે જવાબ, એટલા મોલર સાંદ્રતા દ્રાવણમાં બાકી રહી. આમ જોવા જઈશું તો 60 માંથી લગભગ 1 જાય એટલે 0.5 ની આજુબાજુ બાકી રહેશે. તો આ તમારે જવાબ આવે. તો આ એક દાખલો હતો. આવા મિત્રો ઘણા દાખલા ગણવા જઈએ તો અગણિત દાખલાઓ થાય, પણ મોટા ભાગની દાખલાઓની રીતો તમને શીખવાડી દીધી. બીજું, નવા કોઈ પણ દાખલા હોય તો તમે પૂછી શકો છો કે આ કઈ રીતે ગણવું, શું ગણવું, શું નહીં, બધા જ. હવે તમને JEE નીટ બેઝ કેટલાક નાના MCQ અને એવું કરાઈશું. ત્યારબાદ
થોડા કોષ વિશે ભણાવીશું. હવે કોષ વિશે ભણવા માટે તમારે બુક લઈને બેસવાનું છે ને એ થોડું જલ્દી પતી જશે, એટલે એ તમારે ધ્યાન રાખવાનું. તો આને ગણી કાઢો અને નેક્સ્ટ લેક્ચરમાં MCQ શીખીશું.